દરિયા કિનારાનું ગામ માંગરોળ અને ત્યાંનો પ્રખ્યાત છે ખાદીમ પાકના નામે ઓળખાતો લીલા નાળિયેરનો હલવો, જે બીજા ડ્રાય કે લીલા નાળિયેરના હલવાથી બિલકુલ અલગ સ્વાદનો છે, જેનો વિડીયો મેં મૂકેલો છે અને તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો શ્રાવણ મહિનામાં તે ઉપયોગી છે, તો જરૂરથી જોઈ લેજો. પણ તો આ જ ખાદીમવાળાની દુકાને હું ગઈ ને, તો ત્યાં મેં જોયો ખાદીમ પાક સાથે બનતો અંજીર પાક. ઓરિજિનલ અંજીરના સ્વાદ અને ફ્લેવરથી ભરપૂર આ અંજીર પાક એટલો બધો સોફ્ટ હોય છે. વળી શ્રાવણ મહિનામાં ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. તો થયું કે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ આ વખતે ખાદીમનો સ્પેશિયલ અંજીર પાકની રેસીપી મૂકું, તો જે ખૂબ જ ઉપયોગી છે. તો આ રેસીપી જરૂરથી જોજો અને આ અંજીરનો હલવો કેવો બને છે એ પણ મને કહેજો. માંગરોળના ફેમસ ખાદીમનો અંજીર પાક બનાવવા માટે અહીં મેં વજનમાં 150 ગ્રામ અને નંગ પ્રમાણે 10 થી 11 નંગ મીડિયમ સાઇઝના અંજીર છે ને તે 2 કલાક પાણીમાં પલાળી દીધા હતા. ઓછા પ્રમાણમાં પાણી ઉમેરવાથી અહીં અંજીર વચ્ચેની સાઈડથી થોડા કડક અને બહારની સાઈડથી સોફ્ટ થઈ ગયા છે. હાથમાં લઈ અને ટુકડા કરતા પણ ઇઝીલી ટુકડા થઈ જાય છે. તો આ પલાળેલા અંજીરને મિક્સરના ચટણીના જારમાં ઉમેરી દેવાના છે. બધા અંજીર ઉમેરાઈ ગયા પછી બાકી રહેલું પાણી છે ને, જેમાં અંજીરની ફ્લેવર અને સ્વાદ બંને હોય છે, તેનો ઉપયોગ આપણે અંજીર દૂધ કરવામાં વાપરી શકીએ. મિક્સરમાં ઉમેરેલા અંજીરનું ઢાંકણ ઢાંકી દઈ ઝાડને પલ્સ મોડ ઉપર એટલે કે ઓન ઓફ કરતા જઈ અને પીસવાનું. 3-4 વખત આ રીતે કરવાથી જુઓ ઝાડનું ઢાંકણ ખોલતા અહીં પલાળેલા અંજીરના થોડા એવા અધકચરા ટુકડા રહેશે અને થોડા એવા મેશ થઈ જશે. અને આ અંજીર પાક બનાવવા માટે આપણે આવું જ થોડા ટુકડાવાળું અંજીરનો પલ્પ જોશે. હવે ગેસની લો ફ્લેમ પર પેનમાં 1.5 ટેબલસ્પૂન ચોખ્ખું ઘી ઉમેરી દઈશું. સાથે થોડા ટુકડા અને પલ્પ રહેલો અંજીરનો પલ્પ છે ને તે પણ ઉમેરી દેવાનું છે. હવે સતત મિક્સ કરતા જઈ અને ઘીની અંદર જ આ અંજીર સાતળશું, જેથી તે અંદર સુધી સતળાઈ જાય અને અંજીરની ફ્લેવર એકદમ સરસ ઉભરી બહાર આવે અને સાથે સાથે તેમાં પાણીનો ભાગ છે ને તે પણ દૂર થઈ જાય, જેથી બનેલો અંજીર પાક છે ને તે 10 થી 12 દિવસ સુધી સારો રહે. પરંતુ આ અંજીર સાતળવા માટે ઉતાવળ ના કરતા ગેસની ફ્લેમ સાવ લો જ રાખતા મિક્સ કરતા જઈ અને શેકવાનું. જેમ જેમ આ અંજીર શેકાતા જશે ને તેમ તેમ તેમાં પાણીનો ભાગ દૂર થતો જશે અને કલરમાં પણ સહેજ એવા વધારે ડાર્ક ગોલ્ડન બ્રાઉન થવાની શરૂઆત થઈ જશે. અહીં આ રીતે ચલાવતા જઈ અને મિક્સ કરતા લગભગ 7 થી 8 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો અને અંજીર ઘીમાં સતળાઈ શેકાઈ ગયા છે અને તેમાં રહેલ પાણીનો ભાગ પૂરેપૂરો દૂર થઈ જશે ને એટલે અંજીર શેકવાની એકદમ સરસ સુગંધ આવવા લાગશે અને તે સાથે જ આ અંજીરનો પલ્પ છે ને તે શેકાઈ એકદમ શાઇનિંગ વાળો બ્રાઇટ કલરનો થઈ જશે અને બધું ઘી છે ને તે પણ કિનારીએ ફૂટવા લાગશે, જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ અંજીરનો પલ્પ છે ને તે પ્રોપર શેકાઈ ગયો છે, જરા પણ પાણીનો ભાગ નથી રહ્યો. બસ આ સમયે ગેસ બંધ કરી અને વધારે 1 મિનિટ આ રીતે પેનમાં ફેલાવી દઈશું, જેથી તે વધારે શેકાઈ ના જાય. ગેસ પરથી પેન હવે નીચે ઉતારી ફરી ગેસની લો ફ્લેમ પર એક જાડા તળિયાવાળી કઢાઈ રાખી તેમાં પહેલા 1 ટેબલસ્પૂન ઘી ઉમેરશું. હવે અહીં વજનમાં 250 ગ્રામ શેકેલો મોળો માવો ખમણી અને લીધો છે. સાથે સાથે વજનમાં 50 ગ્રામ અને અડધો કપ ખાંડ પણ ઉમેરી દઈશું. ખાંડનું પ્રમાણ ઓછું રાખવાનું, કારણ કે અંજીર સ્વાદમાં ગળ્યા એટલે કે મીઠા હોય છે. ગેસની ફ્લેમ લો જ રાખતા આ બંનેને મિક્સ કરી અને શેકવાની શરૂઆત કરવાની. અહીં આ રીતે માવા સાથે પહેલા જ ખાંડ ઉમેરી અને શેકશું ને તો પછી ખાંડ અને માવા બંનેમાં ઓછું ટેમ્પરેચર લાગશે અને મિક્સ થયા પછી તે એકદમ લિક્વિડ પણ નહીં થાય અને સાથે સાથે ખાંડ લિક્વિડ થયા વગર ઓગળી અને માવામાં સરસ ભળી જશે. અહીં ગેસની ફ્લેમ લો જ રાખી કડાઈમાં માવો અને ખાંડ ગરમ થવાની શરૂઆત થશે ને તેમ તેમ ખાંડ ઓગળતા અહીં જુઓ બંને મિક્સ થઈ લચકા જેવું બનવાની શરૂઆત થશે. જેમ જેમ ગરમ થશે અને મિક્સ થતું જશે ને તેમ મિશ્રણ એકદમ ભેગું થઈ લચકા જેવું થશે. જો મિક્સ કરતા એવું લાગે ને કે માવો કડાઈમાં ચીપકવા લાગ્યો છે તો આ સમયે 1 ટેબલસ્પૂન ઘી ઉપરથી ઉમેરી દેવાનું, જેથી માવો છે ને તે ઘીમાં શેકાઈ પણ જશે, ખાંડ પણ ધીમે ધીમે ઓગળવા લાગશે અને ટેક્સચરમાં એક શાઇનિંગ પણ આવશે. બસ ફરીથી બધું મિક્સ કરતા જઈ લગભગ ટોટલ 4 મિનિટ આ રીતે શેકતા અહીંયા માવો શેકાવાની સાથે ખાંડ પણ તેમાં મિક્સ થઈ ઓગળી ગઈ છે. માવાનું મિશ્રણ બહુ ઢીલું પણ નથી પડ્યું અને શેકાઈ પણ ગયું છે અને અંદર ક્યાંય ખાંડની કણીઓ પણ નથી રહી. બસ આવું મિશ્રણ તૈયાર થતા ટોટલ 5 મિનિટ જેવો સમય થયો છે. તો આ સમયે આપણે શેકેલા માવા અને ખાંડમાં જે શેકેલા અંજીરના ટુકડાવાળો પલ્પ હતો ને તે સાથે ઉમેરી દેવાનો. આપણે અંજીર પાક બનાવીએ છીએ અને અંજીરનો સ્વાદ અને સુગંધ એટલા સરસ હોય છે ને કે સાથે તેમાં કોઈ પણ એસન્સ કે પછી એલચી પાવડર ઉમેરવાની જરૂર નથી રહેતી. હવે ફરીથી ગેસની ફ્લેમ લો જ રાખતા
આ રીતે અંજીર અને માવાને સતત ચલાવતા જઈ અને મિક્સ કરવાનું છે, જેથી બધું એકદમ સરસ મિક્સ થઈ એકદમ સરસ શેકાઈ પરફેક્ટ ખાદીમ જેવો જ અંજીર પાક બની અને તૈયાર થાય. લગભગ 1 મિનિટ જ વધારે શેકતા બધું મિક્સ થઈ ગયું છે, એટલે આ સમયે બનેલા અંજીર પાકમાં અંદર કાજુના ટુકડા ઉમેરી દેવાના. એ સાથે જ પાકને એકદમ શાઇની બનાવવા માટે ઉપરથી 1 ટેબલસ્પૂન ઘી પણ ઉમેરશું. ફરીથી બધું એકદમ સરસ ચલાવી અને મિક્સ કરી લેવાનું છે, જેથી અંજીર પાકમાં ઘી મિક્સ થઈ જાય અને શાઇનિંગ સુગંધીદાર અંજીર પાક બની અને તૈયાર થાય. વધારે 1 થી 1.5 મિનિટ મિક્સ કર્યા પછી બાજુમાંથી ઘી પણ ફૂટી અને ઉપર આવવા લાગ્યું છે. લચકા જેવું બનેલું અંજીર પાકનું આ મિશ્રણ છે ને, આ સમયે ગેસ બંધ કરી લેવાનો અને આ મિશ્રણને સાઈડમાં રાખી દેવાનું. બીજી સાઈડ મીઠાઈની ડીશમાં અંજીર પાક સેટ કરવા માટે સહેજ એવું ઘી ઉમેરી અને લગાવી દઈશું. એ પછી બનેલા અંજીર પાકના મિશ્રણને ધીમે રહી આ ડીશમાં ઉમેરી દેવાનું છે. મિશ્રણ છે ને તે લચકા જેવું છે, એટલે ઉમેરતા ધીમે ધીમે ફેલાય અને સેટ થવા લાગશે. થોડું સેટ થઈ જાય ને એ પછી સ્ટીલના તવેથા પર સહેજ એવું ઘી લગાવી દઈશું અને એ પછી આ રીતે અંજીર પાકની સરફેસ સેટ કરી દેવાની. અહીં ઘી સાઈડમાંથી ફૂટી અને ઉપર આવી ગયું છે. આટલો અંજીર પાક બનાવવા માટે મેં ટોટલ 5 ટેબલસ્પૂન ઘીનો ઉપયોગ કર્યો છે, પરંતુ હજી પણ ખાદીમની દુકાને મેં અંજીર પાક જોયો હતો ને, તેમાં સેટ કરેલા અંજીર પાક ઉપર આ રીતે કણીદાર ઘી ઉમેરવામાં આવતું અને એ પછી પીછી વડે આ રીતે ઘીને સેટ કરેલા અંજીર પાક પર એકદમ સરસ ફેલાવી દેવામાં આવે છે, જેથી ઘીથી લથપથ આ અંજીર પાક સરસ તૈયાર થાય. ઉપર ઘીનું એક સરસ લેયર પણ થઈ જશે. આ અંજીર પાક ગરમ છે ને, એટલે અત્યારે તો ઘી ઓગળી ગયું છે. જ્યારે ઠંડુ થશે ને ત્યારે ઘી સરસ જામી જશે. હવે એ પછી મેં જોયેલું ને એ પ્રમાણે ઉપરથી બદામની આવી લાંબી સ્લાઇસ વડે અંજીર પાકને ગાર્નિશ પણ કરી લેવાનો છે. બદામની સ્લાઇસ અંજીર પાક ઉપર ફેલાવાઈ જાય ને એ પછી આ ફરાળમાં ખૂબ જ ઉપયોગી અંજીર પાક ઉપર આ રીતે બદામની સ્લાઇસ ફેલાવાઈ જાય ને એ પછી 4 થી 5 કલાક આ અંજીર પાકને સેટ થવા રાખી દઈશું, જેથી ઘી સરસ જામી જાય. પરંતુ અંજીર પાક સોફ્ટ હોય છે, માટે ટુકડા કરવા માટે આપણે કટ છે ને તે પછી પાડશું. શ્રાવણ મહિનામાં ખૂબ જ ઉપયોગી ફરાળમાં ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય તેવો અંજીર પાક એકવાર બનાવી અને રાખી દો ને તો પછી 8 થી 10 દિવસ સાચવી શકાય છે. આશરે 4 કલાક પછી અંજીર પાક જુઓ એકદમ સરસ ટ્રેમાં સેટ થઈ ગયો છે. ઉમેરેલું ઘી છે ને તે ખૂણે જામી ગયું છે. આ અંજીર પાક છે ને તે એકદમ સોફ્ટ હોય છે, માટે સૌથી પહેલા આપણે તેમાં કટ લગાવી લેવાના. અહીં મેં તવેથા વડે મીડિયમથી નાની સાઈઝના ટુકડા થાય ને એ પ્રમાણે કટ લગાવવાની શરૂઆત કરી છે. પસંદગી પ્રમાણે નાના કે મોટા કટ લગાવી શકાય. આખી ટ્રેમાં અંજીર પાક પર કટ લગાવ્યા પછી હવે અંજીર પાકનો ટુકડો છે ને તે અલગ પણ કરશું. અંજીર અને માવાના કારણે આ તાજો અંજીર પાક એકદમ સોફ્ટ બને છે, તો ધીમે રહી તેનો ટુકડો ઉઠાવતા જુઓ. ઘીથી ભરપૂર મસ્ત ઓરિજિનલ અંજીરની ફ્લેવર સાથે બનેલો આ અંજીર પાક તૈયાર થઈ ગયો છે. ખૂબ જ અલગ અને સહેલી રીતે બનતો અંજીર પાક હલવો કે જેને ખાદીમ પાક કહેવાય છે તેની દુકાને મળે છે, જે ઓછો ફેમસ છે, પરંતુ એકવાર બનાવીને ચાખશો ને ખરેખર બધાને ખૂબ જ ભાવશે અને ચોમાસામાં અને શ્રાવણ મહિનામાં તો ખૂબ જ ઉપયોગી છે. તો ફ્રેન્ડ્સ, અંજીર પાક ઘરે બનાવવાની આ રીત તમને કેવી લાગી જરૂરથી બનાવજો અને આ ખાદીમનો સ્પેશિયલ અંજીર પાક તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો કોમેન્ટ બોક્સમાં લખીને. સાથે જ આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી અને શેર કરજો. કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી હવે અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.